ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ઓલપાડના જીણોત ગામમાં અનોખો સંદેશ આપવામાં આવ્યો છે। ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે શાળામાં યોગ અને પ્રાણાયામ કરીને તેમણે સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ ઉજાગર કર્યું। રાજ્યપાલે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં યોગ અને પ્રાણાયામ આરોગ્ય માટે અત્યંત જરૂરી બની ગયા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોત ગામની શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ ઉઘડતી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા ખાતે પરોઢિયે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તેમણે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વવ્યાપી બનાવી છે। વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે। યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે। રાજ્યપાલે કપાલભાતી, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામના નિયમિત અભ્યાસથી સ્વતંત્ર મજબૂત બનતું હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો। સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં ગાયત્રી મંત્રના સામૂહિક ગાન કર્યું હતું। રાજ્યપાલે સુરતની રહેવાસી વિદ્યાર્થીનીઓ જાહ્નવી દુધાત અને ક્રીવા દુધાતની યોગ પ્રસ્તુતિને નિહાળી તેઓને બિરદાવી હતી।